હેલો ફ્રેન્ડ્સ, વેટ લોસમાં ખાઈ શકાય તેવી હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી પાલક, વટાણા અને ઓટ્સની એક નવી જ નાસ્તાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. હેલ્ધી બ્રેકફાસ્ટ નાસ્તો છે તો તેની માટે એક પાલકની મેં જોડી લીધી છે. જોડીને સારી રીતે વોશ કરી લેવાની છે. હવે મિક્સર જારમાં ધોયેલી પાલકને લઈ લેવાની છે. અહીંયા પાલકને ઝીણી સમારશો નહીં તો પણ ચાલશે, કેમ કે આપણે પાલકને ક્રશ કરવાની છે. એટલે ડાયરેક્ટ આપણે ધોયેલી પાલકને મિક્સર જારમાં લઈ લઈશું. હવે 1 કપ મેં વટાણા લીધા છે, તેને પણ મિક્સર જારમાં લઈ લઈશું. અને તેટલા જ પ્રમાણમાં 1 કપ મેં પ્લેન ઓટ્સ લીધા છે, તેને પણ મિક્સર જારમાં લઈ લઈશું. તમારે જો પ્લેન ઓટ્સ ના લેવા હોય તો તમે મસાલા ઓટ્સ પણ લઈ શકો છો. 2 લીલા મરચાં છે, તેને પણ મેં ચોપ કર્યા છે, તે લઈ લઈશું. અને સાથે આદુનો ટુકડો લીધો છે, તેને પણ મેં ચોપ કરીને મિક્સર જારમાં લઈ લીધું છે. હવે લીલા ધાણા લીધા છે, તેને સારી રીતે ધોઈ અને ઉમેરી લઈશું. અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને થીક બેટર રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા પાલક અને ધાણા ઉમેરવાથી થોડુંક બેટર છે તે પતલું થશે. તો હવે તમારે બીજો 1 કપ જેટલા ઓટ્સ ઉમેરી અને મસાલો કરવાનો છે, એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. શેકેલું જીરું ઉમેરવાનું છે. અને બીજી વાર આપણે મિક્સર જારને ક્રશ કરી લઈશું તો આપણું બેટર છે તે પરફેક્ટ એવું થીક બનીને તૈયાર થશે. જો તમે પહેલાં જ ઓટ્સ ઉમેરી દેશો તો તમારે બીજી વાર કરવાનું નહીં રહે. તો આ રીતે આપણે બ્રેકફાસ્ટનું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે. પાલકના બેટરમાં અડધો લીંબુનો જ્યુસ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગરમા ગરમ મોર્નિંગનો નાસ્તો છે તે રેડી કરીશું. તો એ પેનમાં આપણે ચીલા બનાવવાના છે, એટલે પાલકના ચીલા જે રીતે બનતા હોય છે તે રીતે અહીંયા ચીલા બનાવીશું. તો આ રીતે બેટર લેવાનું છે. બેટર થોડુંક એવું શેકાઈ જાય પછી ઘી સ્પ્રિંકલ કરીશું. તમારે અહીંયા ઘી ના લેવું હોય તો તમે બટર પણ લઈ શકો છો. બંને સાઈડથી સરસ એવા શેકાઈ જાય, એટલે કે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે. ફ્રેન્ડ્સ, આ વેટ લોસમાં પણ તમે ખાઈ શકો છો, સાથે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે. તો તમે તમારા બાળકોને પણ બ્રેકફાસ્ટમાં આપી શકો છો. સાથે બાળકોના લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ તમે ગરમા ગરમ હેલ્ધી નાસ્તો બનાવીને પણ સર્વ કરી શકો છો. તો આ રીતે આપણા ચીલા છે તે બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પણ એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બીજા ચીલાને પણ રેડી કરીશું. તો તેની માટે પેનમાં બેટર લગાવીશું. બેટર થોડુંક થઈ જાય પછી ઘી સ્પ્રિંકલ કરી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. તો પાલકના ચીલા છે તે બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે ફ્રેન્ડ્સ, આ બેટરમાંથી બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો તેવા નાના ચીલા બનાવીશું. તેની માટે પેનમાં નાના ચીલા બનાવીશું, એટલે એક જ પેનમાં 3 ચીલા બનીને તૈયાર થશે. આ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે, એટલે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આ રીતે થોડાક શેકાઈ જાય પછી ઘીથી સ્પ્રિંકલ કરી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. બાળકો છે તે આમ પાલક નથી ખાતા, તો તમે આ રીતે પણ એક નવો જ નાસ્તો છે તે બાળકોને સર્વ કરી શકો છો. તો નાના ચીલા પણ બનીને તૈયાર થઈ ગયા છે, તેને પણ એક પ્લેટમાં લઈ લઈશું. તો હેલ્ધી એવો બ્રેકફાસ્ટનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તેને પ્લેટિંગ કરી લઈશું. તો અહીંયા મેં કેચઅપ સર્વ કર્યો છે, સાથે ફ્રાય કરેલા મરચાં છે. જો તમારે કેચઅપ સર્વ ના કરવું હોય તો તમે મસાલા દહીં પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય અને વેટ લોસમાં ખાઈ શકાય તેવો હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવો પાલકનો અને ઓટ્સનો એક નવો જ નાસ્તાની રેસીપી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજની હેલ્ધી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો और મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે તમે નવી રેસીપી કેવી જોઈએ છે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.